હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો હું સ્કૂલેથી આવી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું. મેં ખાઈ લીધું, તેને મમ્મીને થોડું કામ કરાવ્યું અને હવે વાગ્યા છે 5:45 અને આજે સાંજે સેન્ડવિચ ખાવાનું બહુ મન છે. તો અત્યારે હું, મારા મમ્મી અને મારી એક ફ્રેન્ડ અમે 3 જાય છે અત્યારે સેન્ડવિચનું બ્રેડ ને થોડુંક એવું બધું લેવા. પછી પેટ્રોલ નાખવું છે મારા મમ્મીને ગાડીમાં, તો એવું બધું કરવા જાય છીએ અત્યારે. તો ચાલો હવે જઈએ. શું મમ્મી રેડી? મમ્મી માથું કામ ચાલો હવે જઈએ. તો ચાલો હવે આઈ એમ રેડી. તો ચાલો હવે જઈએ. તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છીએ અને કંઈક લઈએ. તો હમણાં નાસ્તો લઈએ તે બટ અત્યારે જે મેઇન લેવાનું છે ને એ લઈ. પહેલાં મારે બ્રેડ લેવાની છે, ચીઝ ને એવું લે. તો પહેલાં જોઈ મમ્મીએ ખજૂર લીધો છે ત્યારે. તો ફ્રેન્ડ્સ મેં આ જો મારી મમ્મી જો મારા મમ્મીને એન્ડ ધેન ચીઝ ક્યુબ એક્સપાયર્ડ ચેક કરીશ. એક્સ્ટ્રા બે ના તારી અહીંયા નો હોય એ પણ નહીં હો, નહીં ભાવતા. અરે આને મેં કીધું કિટકેટ લઈ લઈ નથી. મને ગળું ખરાબ છે. ગળું ખરાબ છે મારું થોડું. ઓકે તો લઈ લીધું છે. આ આદમી આમથી આમથી નખરા જ કરતા જ્યાં હોય ત્યાં. આ એક અંકલ હમણાં ભટકાણી. દાદા હતા, અંકલ હતા. કોણ હતું એલા? કોણ હતું? દાદા હતા. સોરી દાદા એલા ભટકાણી તો દાદા કે દર્જન પાવ. વાત ક્યાં હતી ક્યાં પહોંચી ગઈ? મને લાગ્યું બાત છે. અરે બાત હું બોરો જવા દઉં. હા તારી વાત થાય. દરરોજ વાત થાય તો પછી બોરો આ બેન અહીંયા સેલ્સમેન તરીકે ભટકાણા એટલે કે દર્જન પાવ બેચતી હો ગઈ. તો ફ્રેન્ડ્સ તમારી મમ્મી ગયા છે શાક લેવા. ના કંઈક શાયરી કહે છે, સાંભળો ચાલો. અર્જ કિયા કે ગાઈસ, જે તમને તમારી બોડી કરતા તમારી સોલને વધુ પ્રેમ કરે ને એને યમરાજ કહેવાય. આ શાયરી મેં સાંભળેલી છે. તમને લઈ જાય. આ દુનિયામાં હાચો પ્રેમ તો બાપ સિવાય કોઈ કરી નહીં શકે, તો એને યમરાજ જ કહેવાય છે યાર. બરાબર છે. કેવી લાગી શાયરી? કમેન્ટ કરો. અરે જોરદાર, બેસ્ટ શાયર ઓફ ધ યર. હજી વિચારી લઉં થોડીક શાયરી મગજમાં આવે. નેક્સ્ટ ટાઈમ સ્નેહાન શાયરી મનનો પરાણો તો મિમિક્રી કરે છે શાકવાળાની. બોલતો હલ્લો બકાલું 55 કિલો 55 કિલો રીંગણા બટેકા તુરિયા ટમેટા 55 કિલો ખાલી 55 કિલો એ ગાડી. આને કોઈક મેથ્સના ટીચર આવો અને પર્સનલી ટ્યુશન આપવા. 55 કિલો બટેકા ટમેટા કાંદા અને સોનું 500. તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છે. મમ્મી હવે એની ફ્રેન્ડ આર બેઠા છે ત્યાં અને મારી ફ્રેન્ડ તો ઘરે ગઈ. આરતી પણ થઈ ગઈ શરૂ. તો ચાલો હવે હું પણ ઘરે જાઉં. અને આ સેન્ડવિચ મારે બનાવવાની છે, કારણ કે મારે માયોનીઝવાળી ખાવી છે. અમારા ઘરમાં બધાને મસાલાવાળી ખાવી છે. તો ચાલો હવે પ્રિપરેશન કરીએ, થોડીક હોમવર્ક કરીએ, એ બધું કરીએ. ચાલો આગળ મળીએ ઘરે. તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છીએ હું ઘરે. તું ક્યાં ગયો હતો? ત્યાં શું કરવા? આન શરૂ થઈ ગયો પતંગ. જો મેં આમની ચટણી નાખી દીધી હતી. ચાલો થોડુંક કંઈક કરીએ. પહેલાં હોમવર્ક જોઈ લઈએ કેટલું છે, ધ્યાન પછી એ કરીએ. પહેલાં હોમવર્ક. હા હજી 6:30 થયા. તો હોમવર્ક કરું પછી હું મારું શરૂ કરું બનાવવાનું. તો ચાલો. તો તમારે કંઈ ખાવાની સેન્ડવિચ? બલ જલ્દી, આટલી વાર ન હોય કાંઈ વિચારવામાં. પછી આને આવું જોઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે મારે હોમવર્કમાં છે સંસ્કૃતનું લખવાનું. જો મારો અવાજ કેટલો બેકાર બની ગયો.
તો અત્યારે મારે સંસ્કૃતનું છે તો પહેલાં હું સંસ્કૃતનું કમ્પ્લીટ કરું, દેન મેથ્સનું છે મારે થોડુંક લખવાનું, તો એ કરું, પછી હું મારી સેન્ડવિચ બનાવું. તો ચાલો હવે પહેલાં હું હોમવર્ક કરું. તો ફ્રેન્ડ્સ અત્યારે મારું હોમવર્ક તો થઈ ગયું છે, પણ અત્યારે અચાનક સડનલી અમારો પ્લાન બન્યો મૂવી જોવા જવાનો. લાલો અમે એકવાર જોઈ લીધું છે મૂવી, પણ અત્યારે આ મારા મમ્મીના મતલબ મારા ડેડીના ફ્રેન્ડને અમે બધા જવાના છે, તો અત્યારે ત્યાં જવાનું છે મૂવી જોવા. તો મેં અત્યારે જો ફટાફટ હેર વોશ કર્યું અને 8 વાગે જવાનું, 7:30 વાગી ગયા છે અને હજી અમે જમવાનું બન્યું નથી, તો ફટાફટ જમીને પછી જાય. તો આ તો પાર્ટ 1. હવે અમે મૂવી જોવા જે જવાના છે એ આવશે પાર્ટ 2માં. પાર્ટ 2 જોવો હોય તો કમેન્ટ કરજો. બાય.